નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વલસાડના ધરમપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ધરમપુરમાં રહેતા એક પરિવારની સગીર ઉંમરની દીકરીને અચાનક પેટમાં દુખાવો થયો હતો, એટલા માટે તાત્કાલિક તેની માતા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી। જ્યાં ડૉક્ટરોએ સારવાર કરી રિપોર્ટ સગીરાની માતા સામે રજૂ કર્યા હતા। ડૉક્ટરોએ જણાવ્યું કે તેમની દીકરી ગર્ભવતી બની ગઈ છે। આ ઘટના બનતા જ દીકરીની માતા ખૂબ જ ચોંકી ગઈ હતી અને વારંવાર દીકરીને પૂછતી કે આ તમામ બાબતો કેવી રીતે બની, કઈ જગ્યા પર બની, પરંતુ તેની દીકરી આ તમામ બાબતોથી અજાણ છે। આમને આમ દિવસો વીતતા ગયા અને એક દિવસ અચાનક દુખાવો ઉપડતા સગીરાને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સગીર ઉંમરની આ દીકરીએ બાળકીને જન્મ આપ્યો હતો। આ સગીરાએ બાળકીને જન્મ આપી દેતા તેના પરિવારના સૌ લોકો ચોંકી ગયા હતા। ત્યારબાદ સગીરાએ તેની માતાને જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી તેના પિતા તેની સાથે મોડી રાતના સમયે બળજબરી શારીરિક સંબંધ બાંધતા હતા। માતાએ આ શબ્દો સાંભળતા જ તેના હોશ છૂટી ગયા અને ઊંડા આઘાતમાં મુકાઈ ગઈ। નરાધમ બાપ શરીર સંબંધ બાંધીને દીકરીને મારી નાખવાની ધમકી આપતો હતો। આ બાબતને લઈને સગીરાની માતાએ તેના પતિ વિરુદ્ધ ધરમપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પણ આ નરાધમ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।